ધ્યાન અહીંયા હશે બધાનું. જો ક્વેશ્ચન નંબર 16 100% ધ્યાન હશે. વચ્ચે કોઈને બી પૂછ્યું એટલે 100% એક્યુરેસી સાથે આન્સર આવવા જોઈએ. ક્વેશ્ચન હવે હશે સ્ટ્રોંગ. ખબર પડી કે નહીં? સમજાણું? એક કણ છે સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે 5 મીટર પર સેકન્ડ જેટલો વધે. એટલે અહીંયા જે વેગ વધે છે એ વેગ સમય પ્રમાણે વધે છે કે અંતર પ્રમાણે વધે છે? અંતર પ્રમાણે. નોર્મલી આપણી પાસે વેગની અંદર જે વધારો હોય એ કેવો હોય? સમય સાથે હોય. એટલે માટે આપણે લખતા કે ભાઈ વેગની અંદર ફેરફાર. ડીવી એટલે શું થાય? વેગમાં ફેરફાર. અથવા ડેલ્ટા વી એટલે શું થાય? વેગમાં ફેરફાર. પણ સમય સાથે હોય એટલે આપણે છેદમાં શું લખીએ? ડેલ્ટા ટી. અહીંયા સમય સાથે એટલે શું લખીએ? ડીટી. આને આપણે શું કહેતા? પ્રવેગ. ના ખબર પડી? અહીંયા બી પ્રવેગ જ છે પણ ફરક એટલો છે કે ડીવી બાય ડીટીના ફોર્મમાં છે નહીં. તો તમને એક સૂત્ર મેં શીખવાડેલું હશે, ના શીખવાડેલું હોય તો હું તમને કહી દઉં. તમારી પાસે વિકલનના આટલા સૂત્રો છે. એક્સ ઇક્વલ્સ ટુ શું છે? ડીવી બાય ડીટી. આવું છે એક ને હમણાં ઊંધા નહીં. એક્સ ઇક્વલ્સ ટુ છે ડીવી બાય ડીટી. તો શું છે? વી ઇક્વલ વિકલન તમારી પાસે, ખાલી તમે જાગો થોડાક, બરોબર? વિકલન તમારી પાસે છે શું છે? કે વી ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટી. આવું છે. પછી તમારી પાસે છે એ ઇક્વલ્સ ટુ ડીવી બાય ડીટી. ના ખબર પડી? હવે ધ્યાનથી જો. આ બે વિકલન સિવાય આજે આપણે આ ફેમિલીની અંદર, વિકલનની ફેમિલીની અંદર એક ત્રીજું સૂત્ર છે એડ કરવા માટે જઈ રહ્યા છીએ. અને એ સૂત્ર કઈ રીતે બનશે તો ધ્યાનથી જો. તો એ જ છે, ઇક્વલ્સ ટુ જ છે. આને હું ડીએક્સ વડે ગુણી નાખું છું, ડીએક્સ વડે ભાગી નાખું છું. બોલ હા કે ના? તો ડીએક્સ વડે ગુણો, ડીએક્સ વડે ભાગી નાખો. તો ડીએક્સ ના છેદની અંદર શું કર્યું? ડીએક્સ. ઓલરેડી શું હતું તમારી પાસે? ડીવી ના છેદમાં ડીટી. ના ખબર પડી? હવે તું ધ્યાનથી જો, કંઈ નથી કર્યું, ખાલી ડીએક્સ ડીએક્સ. આ તો હોય કે ના હોય ઉડી જાય બે. પણ મારે ફેરફાર એટલા માટે કરવો હતો કે ડીએક્સ ના છેદમાં ડીટી. બોલતો એકવાર, ડીએક્સ ના છેદમાં ડીટી. તું ધ્યાનથી જો, તો ડીએક્સ બાય ડીટી કરવું તો એ શું થઈ જાય? ઉપર લખ્યું ને વી ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટી. તો આની જગ્યાએ શું લખાય? વી લખાય કે ના લખાય? એની જગ્યાએ વી લખો તો વધે કેટલું તમારી પાસે? તો વધે તમારી પાસે એ ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટીની જગ્યાએ શું થઈ ગયું? વી. વધ્યું કેટલું? ડીવી બાય ડી. તો પ્રવેગનું એક બીજું સૂત્ર તમારા ફેમિલીની અંદર એડ થાય છે કે પ્રવેગ એ ઇક્વલ્સ ટુ શું થશે? વી ઇન્ટુ ડીવી બાય ડી. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો પડે? કે જ્યારે પ્રવેગ અંતર પ્રમાણે બદલતો હોય. જ્યારે પ્રવેગ અંતર પ્રમાણે. અહીંયા શું છે? આ બી વેગનું વિકલન છે પણ કોની સાપેક્ષે? સ્થાનની સાપેક્ષે. કોની સાપેક્ષે? સ્થાન. અહીંયા પ્રવેગ હતો એ કોનું વિકલન હતું? વેગનું. પણ કોની સાપેક્ષે? સમય. પ્રવેગના કેટલા સમીકરણ શીખા? 2. વેગની સાપેક્ષે કહું તો ડીવી બાય ડીટી. અને સ્થાનની સાપેક્ષે કહું તો વી ઇન્ટુ ડીવી બાય ડી. ના ખબર પડી? તો બસ આ કહાની તમને યાદ હોવી જોઈએ. તો અહીંયા તમને તરત યાદ આવે કે અહીંયા 5 મીટર પર સેકન્ડ દર મીટરે, જેથી તેના વેગનો વેગ દર મીટરે કેટલો વધે છે? 5 મીટર પર સેકન્ડ. તો આને કહેવાય વેગમાં ફેરફાર. કેમાં ફેરફાર? વેગમાં. પણ કેના દ્વારા? અંતર દ્વારા. એટલે આને કહેવાય ડીવી બાય ડીએક્સ. તો ડીવી બાય ડીએક્સ તમને કેટલું આપેલું છે? તો કે 5. કેટલું આપેલું છે? 5. ના ખબર પડી? આ ડીવી બાય ડીએક્સ ક્યાંથી આવ્યું? ફરીથી જોતો, જેથી તેનો વેગ દર મીટરે 5 મીટર પર સેકન્ડ જેટલો વધે. વધે એટલે પ્લસ લખ્યું, ઘટે હોત તો માઇનસ. દર મીટર એટલે અંતર સાથે વેગમાં ફેરફાર. ખબર પડી ગઈ દરેકને? બસ તમને એમ કહે છે જે બિંદુએ વેગ 20 મીટર પર સેકન્ડ હોય તો વી બરાબર કેટલા આપ્યા છે? 20 મીટર પર સેકન્ડ. ત્યારે કણનો પ્રવેગ કેટલો છે? બોલતો પ્રવેગનું કયું સૂત્ર અહીંયા વાપરવું જોઈએ? એ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ ડીવી બાય ડી. ચલો, વેગ કેટલો તમારી પાસે? વેગ કેટલો છે? 20. ડીવી બાય ડીએક્સ કેટલા છે? 5. તો આન્સર શું આવશે? 100. દેટ્સ ઇટ. ના ખબર પડી? પણ તમને સૂત્ર યાદ હોવું જોઈએ. ચલો ઠીક છે. એ ઇક્વલ્સ ટુ શું થશે? ડીવી બાય ડી. આ સૂત્ર પહેલી વખત આવ્યું છે કે પહેલા મેં તમને કરાવ્યું હતું? પહેલી વખત. તો સૂત્રને વ્યવસ્થિત રીતે હાઇલાઇટ કરજો. તો હવે વિકલનના કેટલા સૂત્ર આવી ગયા તમારી પાસે? 3. પહેલું સૂત્ર છે વી ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય ડીટી. બીજું સૂત્ર છે તમારી પાસે એ ઇક્વલ્સ ટુ ડીવી બાય ડીટી. અને થર્ડ છે એ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ ડીવી બાય ડી. ચલો ઠીક છે, વેરી ગુડ. આગળ વધો. ચલો નેક્સ્ટ શું કહે છે જો ધ્યાનથી.
જો t ઇક્વલ્સ ટુ રૂટ એક્સ પ્લસ 4 છે, ધ્યાનથી જોજો, t ઇક્વલ્સ ટુ આપ્યું છે રૂટ એક્સ પ્લસ 4, તો dx બાય dt એટલે કોણ થાય ખરેખર? v. ક્યારે જોઈએ છે? t બરાબર 4. આ જોઈએ છે પણ ક્યારે? t બરાબર 4. એટલે મતલબ શું જોઈએ છે ને? ક્યારે જોઈએ છે? 4 સેકન્ડ. તો એનું મૂલ્ય કેટલું હશે? બરાબર, JEE Main 2022 ની અંદર પૂછાયેલું છે. હવે મને કોઈ કહેશે વેગ જોઈતો હોય તો તમારે શું કરવું પડે? વિકલન. કોનું વિકલન કરવું પડે? સ્થાનનું. તો અહીંયા t બરાબર છે કે x બરાબર છે? t. તો આપણે કોના બરાબર લઈ આવવું પડે? x બરાબર. તો x બરાબર લઈ આવવા માટે હું રૂટ x ને કરતા બનાવું તો રૂટ x ઇક્વલ્સ ટુ +4, આ સાઈડ આવે તો માઇનસ t માઇનસ 4. ના ખબર પડી? તમારે શું જોઈએ છે? x જોઈએ કે રૂટ x જોઈએ છે? x. તો બે બાજુ શું લેવું પડે? વર્ગ. તો વર્ગ લઈ લો. રૂટ x નો વર્ગ કેટલો થશે? x. t માઇનસ 4 નો વર્ગ યાદ છે ને? a માઇનસ b નો વર્ગ, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. જો આવી નાની નાની મેટરોની અંદર ફસાવ છો તો વિડીયોઝની અંદર રિવિઝન કરો, એકબીજાને પૂછો, પણ ફાઇટ બેક કરવાની છે. સ્વામી વિવેકાનંદ છો કોઈ? નથી ને? તો બસ અડધા સ્વામી વિવેકાનંદ છો. જ્યાં સુધી તમે કદાચ 100th ઓફ પાર્ટ હોય તો એટલીસ્ટ તમારે 90-95 વખત ટ્રાય કરીને પછી તમને ન આવડે તો તમે એમ કહીએ કોઈક નથી આવડતું. બરોબર છે? ત્યાં સુધી હાર માનવાની થતી નથી. ચલો તો બોલો, તો અહીંયા આને કરતા બનાવો એટલે વર્ગ લ્યો એટલે કેટલો આવશે? x. t માઇનસ 4 નો વર્ગ કેટલો આવશે? t સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે કેટલા આવશે? 2 4 8t અને પ્લસ કેટલા આવશે? 16. હવે તો બસ કહાની પૂરી થઈ ગઈ. જે હતું આટલું જ હતું. શું કામ? આના કરતા હાર્ડ ક્વેશ્ચન તો તમે 70 વખત કરેલા છે, યાદ છે? ચલો, શું જોઈએ છે? વેગ. વેગ એટલે શું કરવું પડશે? વિકલન. t સ્ક્વેરનું 2t, 8t નું 8 અને 16 નું 0. કેટલી સેકન્ડે જોઈએ છે? 4. મૂકી દેવાની અંદર 4 એટલે 4 2 8 માઇનસ 8, આન્સર 0. તો આન્સર શું આવશે? 0. ના ખબર પડી? ઇઝી જ હોય પણ તમારે ખાલી થોડુંક એની અંદર કંઈક ટ્વિસ્ટ કરેલું હોય. આ ખાલી લિટલ બીટ ટ્વિસ્ટ હતું. બોલ હા કે ના? ચલો, આવડશે? ચલો આગળ વધુ. લખવાની ઈચ્છા હોય દાખલો કહી દેજો સર આમાં લખવાની ઈચ્છા છે, સમજાણ? ચલો, એક પદાર્થનો વેગ છે. શું છે? વેગ. વેગ એ v બરાબર t²/10+20 સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેનામાંથી કયા પ્રકારની ગતિ કરે છે? એકરૂપ પ્રવેગ છે. એકરૂપ એટલે અચળ. એકરૂપ પ્રતિપ્રવેગ છે એટલે માઇનસ છે. અસમાન પ્રવેગ છે કે શૂન્ય પ્રવેગ છે? હવે પ્રવેગ છે કે નહીં એ પહેલા તો પ્રવેગનું સમીકરણ જોઈએ. શું જોઈએ? સમીકરણ. ચલો, અહીંયા v છે. v નું વિકલન કરો એટલે શું મળી જાય? a. ના ખબર પડી? તો કરો તો વિકલન. 1/10 ને કશું થશે નહીં. t સ્ક્વેરનું કેટલું થશે? 2t પ્લસ 20 નું કેટલું થશે? 0. અહીંયા કેટલા આવશે? 2 5 10. તો પ્રવેગ આવશે a બરાબર t/5. હવે ધ્યાનથી જો અને સમજ. હું આમાં t બરાબર 0 મૂકું તો પ્રવેગ કેટલો? 0. મતલબ 0 સમયે પ્રવેગ 0. t બરાબર 1 મૂકું તો 1/5. 2 મૂકું તો 2/5. મતલબ કે પ્રવેગ અચળ છે કે બદલાય છે? બદલાય છે. એટલે એને કેવો પ્રવેગ કહેવાય? એકરૂપ કહેવાય? ના કહેવાય. અસમાન પ્રવેગ કહેવાય. કેવો પ્રવેગ કહેવાય? અસમાન. પણ માન લે કે અહીંયા ખાલી 1/5 આવ્યું હોત તો કેવો પ્રવેગ કહેવાય? એકરૂપ. સમજાય છે? જો ખાલી 1/5 હોત, 5 હોત, કોઈ બી અચળાંક હોત ખાલી, એનો મતલબ સમય સાથે એને કોઈ લેવા દેવા નથી, તો એ અચળ કહેવાત. કેવો કહેવાત? અચળ. અને 0 આવ્યો હોત તો 0 લખત. બરોબર છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. ચલો આગળ વધો. શું કહે છે ત્યાર પછી? તો ત્યાર પછી આપણને કહે છે જો v એ x અક્ષ સાથે ગતિ કરતા પદાર્થનો વેગ હોય તો પદાર્થનો પ્રવેગ શું થાય? તો પદાર્થનો પ્રવેગ બરાબર પૂછ્યું છે. એ બરાબર બોલ તો dv/dx થાય પ્રવેગ. એવું કોઈ સૂત્ર છે તારી પાસે? ઇક્વલ્સ ટુ નહીં. v × dv/dx થાય? હમણાં શીખા તો લખી નાખવાનું v × dv/dx. x × du/dx નો થાય, v × dx/dv નો થાય, તો b ઇઝ ધ રાઈટ આન્સર. બોલ હા કે ના? ચલો, એટલે સૂત્ર યાદ હોવું જોઈએ. બોલ દે હજી એકવાર. પ્રવેગ a ઇક્વલ્સ ટુ શું છે સૂત્ર? v યાદ રહેશે બધાને? કોઈ પણ ને પૂછું બોલશો ને ત્યારે? હા તો બધા તરત પાડ દે, પણ નિભાવતા જ નથી. ચલો નેક્સ્ટ. આ કેમ પાછું હતું એનું આવી જાય 2-3? એક ટેનિસ બોલ છે. શું છે? ટેનિસ બોલ. 9.8 મીટર ઊંચાઈથી તળિયા પર મુક્ત કરવામાં આવે છે. જમીન પર અથડાઈને પુનઃ આટલું. જો બોલ તળિયા સાથે. જો દાખલો છે એકદમ સહેલો, પણ ખાલી ફરક એટલો છે કે મેં તમને ગુરુત્વ પ્રયોગવાળો ટોપિક કરાવ્યો નથી.
કે પદાર્થને છોડીએ તો નીચે પહોંચતા સુધીમાં એની સ્પીડ કેટલી આવે, નીચેથી મોકલીએ તો ઉપર સુધીમાં કેટલી સ્પીડ આવે, બરાબર છે અચળ પ્રવેગી રેખી ગતિના સમીકરણ. પણ આના ડાયરેક્ટ સૂત્ર વાપરશું તો ફટાફટ થઈ જશે. એટલે આ દાખલાને આપણે જ્યારે મુક્ત પતન ચાલશે, શું ચાલશે, મુક્ત પતન, જે આની પછી, ત્યારે આપણે સોલ્વ કરવાનો થશે. કોઈ બી પદાર્થને હું ડ્રોપ કરું, જમીનથી અથડાઈને પાછું આવે, ઉપર ફેંકું, આ બધા મુક્ત પતનના દાખલા છે. કોના છે, મુક્ત. એટલે ખરેખર એને ગ્રેવિટી ના કહેવાય. કોના કહેવાય, ગ્રેવિટી. જેની પછીનો આપણો ટોપિક છે, જ્યારે ચાલશે ત્યારે લેવાનું નહોતું, પણ એક આવી ગયો છે ભૂલથી, તો જવા દેજો અત્યારે, બરોબર એને જાને ભાઈ. હા, એક પદાર્થ છે, સ્થિર સ્થિતિથી શરૂ થાય છે અને એક્સ અક્ષની સાપેક્ષ ગતિ કરે છે. તત્કાલમાં તેનું સ્થાન છે x = 4d² - 12t. ટી સેકન્ડમાં, v મીટર પર સેકન્ડમાં, તો પદાર્થનો પ્રવેગ કેટલો થાય? અરે ભલામણ, ખોટું સમીકરણ લખ્યું હે ને, કશું તો હતું નહીં. શું પૂછ્યું છે? પ્રવેગ. કેટલા સમયનો પૂછ્યો છે? એવું કશું કીધું નથી, તો મેળવી લેવાનું. બોલ હા કે ના? ક્યાં કીધું છે એવું કેટલા સેકન્ડ? એ તો અહીંયા હતું, પદાર્થનો પ્રવેગ કેટલો થાય ક્યારેય નથી કીધું. ચલો પહેલું વિકલન કરો એટલે શું મળશે? વેગ. કરો તો પહેલું વિકલન 8t - 12. બીજું વિકલન કરો એટલે પ્રવેગ મળશે. પ્રવેગ a = કેટલા આવશે? 8. ના ખબર પડી તો મને કે અચળ કહેવાય કે બદલાતો કહેવાય? સમય સાથે કોઈ લેવા દેવા નથી. તને એમ પૂછે 0 સેકન્ડે પ્રવેગ કેટલો? 0 સેકન્ડે પણ કેટલો? 8. 1 સેકન્ડે પણ કેટલો? 8. 1 જન્મ પછી પણ કેટલો? 8. કારણ કે એમાં ટી છે, એટલે સમય પર એને કોઈ લેવા દેવા નથી. ના ખબર પડી? ચલો આગળ વધો. શું કહે છે? અને કંઈક છે ખરા, પાછું હતું એનું જોયું તો નેક્સ્ટ કરું તોય પાછું આવે. બોલો. એક્સ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x = 9t² - t³ મુજબ આપવામાં આવે. જ્યાં x મીટરમાં અને t સેકન્ડ. કણ ધન x દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે. ચલો નવી વસ્તુ શીખવાની આવી ગઈ છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે x દિશામાં કણનું સ્થાન. અલ્ટિમેટલી શું પૂછ્યું? ઝડપ પૂછ્યું, સ્થાન પૂછ્યું? તમે રકમમાં ધ્યાન નહીં આપો, રકમને સમજતા નહીં શીખો તો ગમે એટલી PhD કરશો કશું કામનું છે નહીં. રકમને સમજો. એક્સ અક્ષ પર ગણનું સ્થાન આવું છે. બોલ હા કે ના? તમને એમ કહે છે આ બધું છે જ્યારે કણ દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે એક્સ દિશામાં કણનું સ્થાન શું હશે? તો શું પૂછ્યું છે? ઝડપ પૂછ્યું છે, સ્થાન પૂછ્યું છે? સ્થાન પૂછ્યું. શું પૂછ્યું છે? સ્થાન. તમને એમ કીધું છે ત્યારે બે વખત તો બિચારા લખ્યું, વિચાર કરો, તમને સમજાવો. ત્યારે એક્સ દિશામાં કણનું સ્થાન શું હશે? મતલબ શું પૂછ્યું છે? સ્થાન. પણ ક્યારે? તમને યાદ છે ને પહેલા એકવાર સ્થાન પૂછ્યું, જ્યારે વેગ 0 થાય ત્યારે, પદાર્થ સ્થિર થાય ત્યારે. તો તમારે પહેલા મેળવવું પડે પદાર્થ ક્યારે સ્થિર થાય, પછી તમે એનું સ્થાન મળે. અરે હા કે ને? અહીંયા તમને એમ કીધું છે કે ત્યારે, પણ ક્યારે જ્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે. કેવી ઝડપ પ્રાપ્ત કરે? મહત્તમ. આની પહેલા તમારી પાસે હતું ત્યારે એમ કીધું હતું પદાર્થ સ્થિર થાય. કેવો થાય? સ્થિર. તો તમને એમ કીધું કે સ્થિર થાય ત્યારે કેટલી હશે, ત્યારે ઝડપ, ત્યારે સ્થાન કેટલું હોય. તો તમારે પહેલા મેળવવું પડ્યું કે પદાર્થ ક્યારે સ્થિર થાય છે. પદાર્થ ક્યારે સ્થિર થાય. હવે અત્યારે તમારે એ મેળવવું પડશે કે પદાર્થની ઝડપ મહત્તમ ક્યારે થાય. તો મેં તમને જ્યારે આવું સ્ટેટમેન્ટ આવ્યું ત્યારે મેં તમને કંઈક કીધું. જેમ કે સ્થિર થવાવાળું આવ્યું ત્યારે મેં તમને એમ કીધું સ્થિર થાયનો મતલબ શું કરવાનો? વેગ કેવો થઈ જાય? 0. અત્યારે શું કહે છે? મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે. મને કોઈ કહે છે મહત્તમ ઝડપ ક્યારે પ્રાપ્ત કરે? જ્યારે પદાર્થનું વિકલન 0 થાય. જે રાશિ પૂછી હોય, બોલતો એકવાર, જે રાશિ. હવે માન લે તને એમ કીધું છે વેગ. અહીંયા કોણ મહત્તમ ઝડપ મહત્તમની વાત કરે છે ને? ઝડપ એટલે કોણ? તો કે v. v મેક્સ ક્યારે થાય? જ્યારે v નું વિકલન 0 થાય. કેટલું થાય? 0. તને એમ કીધું સ્થાન, તો x નું વિકલન શું થાય? 0. જેને મહત્તમ કરવી હોય એનું વિકલન શું થવું જોઈએ? જે રાશિને શું કરવી હોય? મહત્તમ. એનું વિકલન શું લેવાનું? 0. એ જ્યારે 0 થાય ત્યારે ઝડપ કેવી થાય? મહત્તમ. ના ખબર પડી? ચલો ગુડ છે, ધ્યાનથી જોજો. તો પહેલા તો મને કે મારી પાસે સમીકરણ કોનું છે? x. તો x બરાબર કેટલા આવશે? 9t² - t. મને સ્થાન પૂછ્યું મારે આનો જ ઉપયોગ કરવાનો છે. હા કે ને? પણ મને એ નથી ખબર કેટલા સમયનું સ્થાન જોઈએ છે. કારણ કે એને કેટલા સમયનું સ્થાન જોઈએ છે? જ્યારે એની ઝડપ મહત્તમ થાય ત્યારે. અને મને નથી ખબર એની ઝડપ ક્યારે મહત્તમ થશે. તો પહેલા મારે ઝડપનું સમીકરણ મેળવવું પડે, વેગનું સમીકરણ મેળવવું પડે. તો v = શું આવશે? બોલતો 18t - 3t². આ ખબર પડી? શું કર્યું?
શું કર્યું? વિકલ. વેગ મળી ગયો. પણ આનાથી એનો ખબર પડે કે વેગ મહત્તમ ક્યારે. વેગ મહત્તમ ક્યારે થશે? જ્યારે આનું વિકલન 0 થશે. ચાલો, તો આનું વિકલન એટલે શું લખાય? ડીવી બાય ડીટી. એ કેટલું થવું જોઈએ? 0. શેના માટે? તો કે વી મેક્સ માટે. શેના માટે? વી મેક્સ. જો વી મેક્સ જોઈતો હોય, કેવો જોઈતો હોય? વી મેક્સ ક્યારે થાય? ફોર વી મેક્સ. મતલબ વી મેક્સ ક્યારે થાય? જ્યારે ડીવી બાય ડીટી કેટલું થાય? 0. ડીવી બાય ડીટી કેટલું થાય? 0. ચલો, તો ડીવી બાય ડીટી આપણે 0 લેવું છે. તો જો તો આનું વિકલન કરતા આવડે ને બધાને? ચલો કરો. 18t નું કેટલું થશે? 18. 3d સ્ક્વેર નું કેટલું થશે? 60. ઇક્વલ્સ ટુ કેટલું આવશે? 0. ના ખબર પડી? હજુ એકવાર સમજાવું છું. બાકી આવો દાખલા, આ બધા સારા દાખલા કહેવાય. સમજાણું? તમે એક શીખતા હતા સ્થિર થાય ત્યારે. સ્થિર થવું મતલબ પ્રવેગ કેટલો થવો? સોરી, વેગ કેટલો થવો? 0. હવે તમને એમ કહે છે વેગ મહત્તમ થાય, ઝડપ આવે. ઝડપ મહત્તમ. ઝડપ ક્યારે મહત્તમ? જ્યારે ઝડપનું વિકલન શું થાય? 0. ના ખબર પડી? હકીકત તો એ પ્રવેગ જ છે, ડીવી બાય ડીટી. ખબર છે ને? પણ તમારે એમ નથી યાદ રાખવાનું. એમ યાદ રાખવાનું જે રાશિનું મેક્સ જોઈતું હોય એ રાશિનું વિકલન કેટલું લેવાનું? 0. તો અહીંયા વિકલન લીધું. 18t નું કેટલું થયું? 18. 3d સ્ક્વેરનું કેટલું થયું? -60. -60 આ સાઈડ આવે તો પ્લસ 18 ઇક્વલ્સ ટુ 60. ભાગ ચલાવો 6 3 18. તો t બરાબર કેટલા આવશે? 3. મતલબ આ t બરાબર 3 સેકન્ડે શું થશે? જવાબ આવ્યો છે t બરાબર 3 સેકન્ડ. તો 3 સેકન્ડે શું થશે? શું થશે? ગુડ. તો થોડુંક લાઉડ બોલ ને, સમજ્યા? શું થશે? તો કે ઝડપ મહત્તમ થશે. ખબર પડી ગઈ ઝડપ ક્યારે મહત્તમ થાય? એનું શું જોતું હતું? ઝડપ મહત્તમ જોતી હતી? નહીં. ઝડપ મહત્તમ થાય ત્યારે સ્થાન કેટલું હશે? હા કે ને? તો ત્યારે સ્થાન, તો કેટલા સમયનું સ્થાન જોશે હવે? 3 સેકન્ડ. તો એને કહેવાય x(3). x(3) નો મતલબ 3 સેકન્ડે સ્થાન. ના ખબર પડી? તો બસ મૂકી દો 3 સેકન્ડ નામની અંદર, સ્થાનની અંદર. તો કેટલા આવશે? 9. 3 નો વર્ગ કેટલો આવશે? 9. એટલે 9 9 81. ડાયરેક્ટ લખી દો, ચાલશે? આમાં t ની જગ્યાએ કેટલા મૂકીએ છીએ? 3 મૂકો. એટલે 3 નો વર્ગ 9. 9 9 81 માઇનસ 3 3 3 કેટલા થશે? 20. કેટલો આન્સર આવશે? કેટલો? તો 54 ઇઝ ધ આન્સર. ખબર પડી? અચ્છા, એક મિનિટ ખાલી તમને પૂછું છું. તમને એમ પૂછ્યું હોત મહત્તમ ઝડપ કેટલી હશે તો શું કરત? વેરી ગુડ. કાંઈ વિચારવાનું જ નહીં. કોઈ પૂછે એટલે તરત જવાબ આપી દેવા. હા, તમને એમ પૂછ્યું હોત ઝડપ, મહત્તમ ઝડપ કેટલી હશે, તો તમે પહેલા મેળવું કે કેટલી હશે ને તમે પહેલા શું મેળવું? ક્યારે થશે? ક્યારે થશે? 3 સેકન્ડ. ક્યાં ગયો 3 સેકન્ડ? અહીંયા. કેટલાય થશે? 3 સેકન્ડ. મતલબ જ્યારે સમય 3 છે ત્યારે વેગ કેવો છે? મહત્તમ. ઝડપ કેવી છે? મહત્તમ. તો વેગનું જે સમીકરણ છે હું કેટલા મૂકી દઉં? 3. એનાથી વધારે ક્યારેય હશે નહીં. સમજાય છે? એટલે તમારા દાખલામાં એક્સ્ટ્રા આ દાખલો નોટ કરો અને આમાં એક્સ્ટ્રા એવું બી નોટ કરું કે Vmax ઇક્વલ્સ ટુ શું હશે? Vmax ઇક્વલ્સ ટુ, જો આમ લખવાનું છે, Vmax ઇક્વલ્સ ટુ V(3). આનો મતલબ શું મને કોણ કહેશે? આ મેં લખ્યું Vmax ઇક્વલ્સ ટુ V(3). મતલબ મહત્તમ ઝડપ ક્યારે છે? 3 સેકન્ડે જે વેગ છે એ. પછી આની અંદર શું મૂકીશ? 3 મૂકી દો. 3 18 3 54 માઇનસ 3 અને અહીંયા કેટલો આવશે? 3 નો વર્ગ કેટલો આવશે? 9. એટલે કેટલા આવશે? 9 3 27 માઇનસ 54 કેટલા થશે? સોરી, 54 માઇનસ 27 કેટલા થશે?